નમો ભગવતે વાસુદેવાય। 10મા સ્કંદનો અધ્યાય 23મો। વિપ્ર પત્નીઓ પાસે ગોવાળિયાએ ભોજન માગ્યું। ગોપોએ કહ્યું, હે રામ, હે કૃષ્ણ, અમે ભૂખ્યા થયા છીએ, અહીં કયાંય ખાવાનું મળશે? ભગવાને કહ્યું, અહીં સમીપમાં જ વિપ્રો અંગિરસ યજ્ઞ કરે છે, ત્યાં જઈને મારું અને બળદેવજીનું નામ લઈને અમારે માટે ભોજન માગજો। ગોવાળિયાએ ત્યાં જઈને દંડવત પ્રણામ કરીને, રામ અને કૃષ્ણ અહીં ગાયો ચારે છે, તે ભૂખ્યા થયા છે, તેમને માટે અન્ન આપો। આમ ગોપોએ યાચના કરી, છતાં વિપ્રોએ તો સાંભળ્યું જ નહીં। જેમને પ્રસન્ન કરવા વિપ્રો યજ્ઞ કરે છે, તે ભગવાનને મનુષ્ય માનીને વિપ્રોએ કઈ જવાબ જ ન આપ્યો। તેથી ગોપો નિરાશ થઈને ગયા। પછી ભગવાને કહ્યું, તમે તેમની પત્નીઓ પાસે જાઓ, તે તમને અન્ન આપશે। પછી વિપ્ર પત્નીઓ પાસે જઈને માગ્યું, ત્યારે વિપ્ર પત્નીઓ 4 પ્રકારના પકવાનોને લઈને ભગવાન પાસે આવી। પછી ભગવાને હસતા હસતા કહ્યું, તમે અહીં આવ્યા તે સારું થયું, તમારી કઈ સેવા કરું? તમે મારું દર્શન કર્યું, હવે તમે યજ્ઞશાળામાં જાઓ। વિપ્ર પત્નીઓએ કહ્યું, હે વિભો, આવું કઠોર વચન ન બોલો, અમારો ત્યાગ ન કરશો। ભગવાન કહે છે, મારો નિત્ય સંયોગ તમને સુખને માટે નહીં થાય, મારે વિશે તમે મનનો સંગ કરો તે તમને સુખરૂપ થશે। ભગવાને આમ કહ્યું ત્યારે વિપ્ર પત્નીઓ યજ્ઞશાળામાં ગઈ। પછી તેઓનું અન્ન ભગવાન પોતે જમ્યા અને ગોપોને જમાડ્યું। પછી વિપ્રોને પસ્તાવો થયો, ભગવાનથી આપણે વિમુખ રહ્યા, તેથી આપણા જન્મને, વિદ્યાને, કુળને અને કર્મકુશળતાને ધિક્કાર છે। આપણે મનુષ્યોના ગુરુ થઈને પણ સ્વાર્થમાં લપટાઈ ગયા। અહોહો, સ્ત્રીઓનો ભગવાનમાં કેવો ભાવ છે, તે તો જુઓ। સ્ત્રીઓએ વિદ્યાભ્યાસ કે તપ વગેરે કંઈ કર્યું નથી, છતાં કૃષ્ણમાં તેને ભક્તિ થઈ, અમારા હૃદયમાં ભક્તિ ન થઈ। આપણા પણ ધન્ય ભાગ્ય છે કે આપણી સ્ત્રીઓને તો ભગવાનમાં ભક્તિ થઈ, જેના યોગે આપણને પણ ભક્તિ થઈ। કૃષ્ણ પરમાત્મા આપણા અપરાધને ક્ષમા કરો। 10મા સ્કંદનો 23મો અધ્યાય સંપૂર્ણ।